જો એક ઘડાના કારણે કઈ રીતે ગામજનો અને પોલીસ પણ દોડતી થઈ ગઈ, તો હવે તમને વિચાર આવશે કે એવું તો તે ઘડામાં શું હતું જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ. તો અમુક ગામજનોની નજર પડે છે કે એક જગ્યા ઉપર ઘણા ખરા ફૂલ અને એક ચપ્પલ જે મહિલાનું છે તેને મૂકવામાં આવ્યું છે અને આ જે પૂરી ઘટના છે તે રાજસ્થાનની છે. તો ગામજનોની નજર પડે છે કે અહીંયા આવું તો શું છે જેના કારણે અહીંયા ફૂલ મૂકવામાં આવ્યા છે અને થોડા ઘણું તેમને ખોદકામ પણ દેખાઈ આવ્યું હતું. પછી બધા ગામજનો ત્યાં ભેગા થાય છે અને થોડા ચિંતિત પણ થઈ જાય છે અને ગભરાઈ પણ જાય છે, જેના કારણે ત્યાર પછી લોકો ખોદકામ કરવા લાગે છે. અને જ્યારે ખોદકામ થાય છે ત્યારે બધાના જ હોશ ઉડી જાય છે, કેમ કે ત્યાંથી એક ઘડો મળે છે જે કોઈ એક નોર્મલ ઘડો ન હતો. તે ઘડાની આજુબાજુ સોનાની પરત ચડાવવામાં આવી હતી અને આ જોઈ ગામજનોએ પોલીસને ઇન્ફોર્મ કર્યું. ત્યારબાદ પોલીસ ત્યાં આવે છે અને ચેક કરે છે કે આ શું છે. ત્યારે પોલીસને જાંચ પડતાલ દોરાન ખબર પડે છે કે આ જે સોનાની પરત છે તે નકલી છે અને જેને કર્યું છે તેની પણ ધરપકડ થઈ જાય છે. અને તે કરનાર કોઈ બીજું નહીં, 2 છોકરા હતા જે બધા જ ગામજનોને મૂર્ખ બનાવી અને તેમને લૂંટવાનું કામ કરતા હતા. અને લોકોને વિશ્વાસ આવે તેની માટે પહેલાંથી જ તે જગ્યા પર ફૂલ વિછાઈ દીધા અને એક મહિલાનું ચપ્પલ મૂકી દીધું, જેના કારણે લોકો વિચારમાં પડે અને ત્યાં જઈ ખોદકામ કરે.